ગણેશ પ્રતિમા પર પથ્થરમારા બાદ સુરત પોલીસ હવે નવરાત્રીને લઈને ખાસ એલર્ટ થઈ ગઈ છે। આ વર્ષે નવરાત્રી દરમિયાન પોલીસે વિશેષ તૈયારીઓ કરી છે। શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવશે તો પોલીસ ઘોડે સવાર પણ તહેનાત રહેશે તથા ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરાશે। આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે પોલીસે એક ખાસ નિર્ણય લીધો છે। જો રાત્રિના સમયે કોઈ વાહન ના મળતું હોય તો 100 અથવા તો 181 પર કોલ કરીને પોલીસને જાણ કરવામાં પણ જણાવવામાં આવ્યું છે। સુરત શહેર પોલીસ તરફથી ખાસ કરીને દીકરીઓ માટે કે જે વેશભૂષામાં પરંપરાગત વેશભૂષામાં મોડી રાત સુધી ગરબે રમવા માટે જતી હોય છે એના માટે એક સૂચનાઓ બહાર પાડી છે, ગાઈડલાઈન બહાર પાડી છે કે જેથી એની સતર્કતા સાથે જો એ ફોલો કરે તો એના પરિવારજનોને અને એને સારી રીતે અનુકૂળતા રહે। જેમ કે જ્યારે પણ રમવા જાય ત્યારે એ કોની સાથે રમવા જઈ રહી છે અને કઈ જગ્યાએ જઈ રહી છે એ પોતાના જે પરિચિત છે એમના પોતાના વેલ વિશર્સ છે એવા પરિવારજનોને ખાસ કરીને જણાવીને જાય। મોટા ભાગે આપણે જોઈએ છે કે બધા પોતાની રીતે પોતાની પાસે મોબાઈલ રાખતા હોય છે, તો મોબાઈલ જે તમે જ્યારે વાપરીએ છીએ ત્યારે એનું ગૂગલ લોકેશન જે છે જો ઓન રાખ્યું હોય તો ગમે ત્યારે એ લોકેશનમાં અજાણી જગ્યાએ જો જવાનું થાય તો આપણે એને ટ્રેસ કરી શકીએ। હવે એક વસ્તુ ખાસ છે કે અજાણી વ્યક્તિ પાસેથી લિફ્ટ લેવાનું ટાળો। તમને જો રાતના જરૂર પડે છે કે તમે ફસાવો છો તો તમે 100 નંબર ડાયલ કરો, 181 ડાયલ કરો। અમારી પીસીઆર પોલીસ આપને મદદ માટે હંમેશા તૈયાર છે। અજાણી વ્યક્તિ પાસેથી કેફી દ્રવ્ય કે એવા નશાકારક પદાર્થો પીવડાવવાની ઘટનાઓ બનતી હોય છે। આવું ન બને એના માટે કોઈ પણ જે પરિચિત નથી એની પાસેથી આવું કોઈ પણ પીણું લેવાનું ટાળો। જે સોશિયલ પ્લેટફોર્મ ઉપર બહુ ટૂંકી મુલાકાત કે ફ્રેન્ડશિપ થઈ હોય એવા માણસો સાથે પણ અજાણી જગ્યાએ જવાનું ટાળો। ઘણીવાર આપણને એવું બનતું હોય છે કોઈ જગ્યા જવા માટે આપણે શોર્ટકટ પકડતા હોઈએ છીએ। આવા શોર્ટકટ નહીં અપનાવતા ભીડભાડવાળો રસ્તો પસંદ કરવો જોઈએ જેથી ક્યારે પણ તમને મદદની જરૂર હોય તો આપણને તરત જ મદદ મળી રહે। જય હિન્દ।